ભાવનગર જિલ્લામાં રહેતા ખેડૂત વર્ષ દરમિયાન વિવિધ 4 પાકોનું વાવેતર કરી તેમાંથી સારી એવી આવક મેળવી રહ્યા છે। ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો પોતાની પરંપરાગત ખેતી છોડી અવનવા પાકોનું વાવેતર કરી તેમાંથી સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે। હાલના સમયમાં ખેડૂતો અવનવી પદ્ધતિથી તેમજ અવનવી ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેતીમાં બમણું ઉત્પાદન મેળવી રહ્યા છે। કોહિલ તખતસિંહ મુળુભા, ગામ જુનાપાદર, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર। હું 7 ધોરણ ભણેલો છું અને છેલ્લા 15 વર્ષથી હું ખેતી કરું છું। મેં બીજા મહિનામાં તરબૂચ સોંપેલા હતા, તો 5મા મહિનામાં બીજોથી ત્રીજો, ચોથો અને 5મા મહિનામાં તરબૂચ નીકળી ગયા હતા। તો 5મા મહિનામાં મેં આમાં કાકડી અને રીંગણી સોંપેલી હતી। તો એ રીંગણી ને કાકડી સોંપેલી હતી, એ ઉત્પાદન લઈ લીધું છે અત્યારે, અને 2 અને રીંગણી 3 અને આ ચોથો પાક અત્યારે અવળી કેળા આમાં થયેલ છે। આ મલ્ચિંગમાં ફાયદો એ થાય છે કે ખડ નથી નીકળતું, પછી જીવાત જંતુનાશક જીવાત ઓછી આવે છે। મેં પહેલાં આમાંથી તરબૂચ લીધા હતા તો 5,500 મણ તરબૂચ થયા હતા મારે। મેં 9 રૂપિયાના કિલો આપ્યા હતા, તો મને 10 લાખ રૂપિયાનું ઉત્પાદન તરબૂચમાં મળ્યું હતું। ત્યાર પછી મેં કાકડી કરી હતી, તો કાકડી છે એ મારે 1 લાખ રૂપિયાની કાકડી હતી અને 80,000ના મરચાં થયા હતા। અને ત્યાર પછી જે રીંગણી છે એ અંદાજિત 12 થી 15 લાખની આજુબાજુમાં રીંગણીનું વેચાણ થયેલું છે। કેળમાંથી મને અંદાજિત 70,000 થી 80,000 રૂપિયા વીઘે મળે એવી આશા છે। મને એમ થયું કે આજે તરબૂચ કર્યા પછી હવે આજે બાજુમાં જે જગ્યા ખાલી છે ત્યાં મારે મરચી અને કાકડી સોંપી છે, અને જે સેન્ટરનો જે વચ્ચેનો જે હોલ છે એમાં મારે રીંગણી સોંપી છે। ત્યાર પછી મેં આ વાવેતર કર્યું હતું। જુનાપાદર ગામે રહેતા ખેડૂત ગોહિલ તખતસિંહ, જેઓએ 7 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે, છેલ્લા 15 વર્ષથી પોતે ખેતી સાથે સંકળાયેલા છે। અગાઉ પોતે પરંપરાગત પાકોમાં કપાસ, મગફળીનું વાવેતર કરતા હતા, પરંતુ તેમાં યોગ્ય ઉત્પાદન ન મળતું હોય, જેથી પોતે અવનવા પાકોનું વાવેતર કરવાનું નક્કી કર્યું। હાલ તેઓ 10 વીઘામાં તરબૂચ, રીંગણી, કેળ, કાકડી પાકોનું વાવેતર કરી રહ્યા છે અને વર્ષ દરમિયાન 4 પાકનું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે। પાકોના વાવેતર દરમિયાન મલ્ચિંગ પણ કરવામાં આવે છે, જેનો ફાયદો જમીનમાં ભેજ જળવાઈ રહે છે અને નિંદામણ ખર્ચ ઘટે છે। આ સિવાય પાકોમાં જીવાત પણ ઓછી આવે છે, જેથી મલ્ચિંગ પદ્ધતિનો પણ ઉપયોગ કરવામાં આવે છે।